આજે 5 વાગે વહેલી ગુડ મોર્નિંગ મારી અને મારી સાથે મારા ફેમિલીની પણ થઈ ગઈ છે, કારણ કે આજે અમે બધા જઈ રહ્યા છીએ લીંબડી ગામે. ત્યાં આગળ આજે આપવાનું છે મામેરું, તો અમે બધા નીકળી ગયા છીએ ઘરેથી. હવે કાઠિયાવાડમાં આવ્યા હોય ને નાસ્તો ના કરીએ એવું કદી બને નહીં, તો ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા હતા, તો અમે ગરમા ગરમ ગાંઠિયા, જલેબી, ફાફડા એ બધાનું કરી રહ્યા છીએ નાસ્તો. નાસ્તાની સાથે મંગાવી હતી ગરમ ગરમ ચાય, તો એ પણ બધાએ પી લીધી. હોટલની આગળ લવ લખ્યું હતું તો બધાને ફોટો પાડવા હતા, બધાને ફોટા પાડી આપે અમે. मुझसे प्यार करती है या नहीं करती है? नहीं, तेरा मुझसे प्यार है या नहीं है? देख अगर तू ऐसे करेगी. ફઈનું ઘર હવે નજીક આવી રહ્યું હતું, તો મારી બેનો તૈયાર થવા માંડી હતી ચાલુ ગાડી, અને આ કરાવી રહી હતી નેલ પેન્ટ. ફાઇનલી ફઈના ઘર આગળ અમે પહોંચી ગયા હતા, ને ત્યાં આગળ ગેટ આગળ અમારી રાહ જોઈને ઉભા હતા મારા ફઈ, ફુવા, મારી બેન, જીજુ, મારે ભાઈ. મારો ભાઈ તો વધારે રાહ જોતો હતો, કારણ કે એની બૂટ અમારી ગાડીમાં હતી. મારી બેન પહેલા પપ્પાને મળી, પછી બેનને મળી, પણ મને નથી મળી હજી સુધી. હવે બધા લાઈનસર ઉભા હતા, એ બધાને મળતું હવે અમારે જવાનું છે અંદર. તો અમે હવે અંદર આવી ગયા હતા, ને હવે અમે બધા ખુરશીમાં બેસી જવાના છીએ. હવે મારા ફઈ બધાને વધાવી રહ્યા છે, અને બીજા બધા રાહ જોઈને બેઠા છે કે ક્યારે ફઈ અમને વધાવે ને ક્યારે અમને કાજુ કતરી ખાવા મળે. કોઈ પ્રેમથી ખવડાવતો હોય તો આપણે કદી ના ન કેવી જોઈએ, તો આપણે પણ 3-4 પીસ લઈ લીધા કાજુ કતરીના. જમવાની શરૂઆત થઈ ગઈ હતી, તો અમે બધી બહેનો પહોંચી ગઈ જમવાનું લેવા માટે. હવે જમવાનું બીજું બધું લઈ લીધું હતું, પણ દાળ ભાત બાકી હતા, તો આપણે એ પણ લઈ લેશું. પહેલા જમવાનું લઈને અમે બધી બહેનો એક લાઈનમાં ખુરશીમાં બેસી ગઈ હતી, ને એમાંથી એક બેન નથી દેખાતી, તો મેં એને બૂમ પાડી. હોય ને કે ફોટામાં જે સરસ દેખાતું હોય રિયલમાં કંઈક આવું દેખાતું હોય. જમીને પછી અમે બધી બહેનો ગાડીમાંથી સામાન નીકાળ્યું અમારું. મારે હવે એમ થયું કે થોડી વાર સુઈ જવું, કારણ કે જાગીશ તો લોકો મને કામ બતાવશે, એના કરતા સુઈ જવું સારું. અને એક બેડ પર એટલા બધા લોકો ઊંઘ્યા હતા, કેમ થયું ફઈને ફરતી બેડ પણ આપવું પડશે મામેરામાં. થોડી વાર આરામ કર્યા પછી મારી બેન મારી સુંદરતાને બગાડવાનો પ્રયાસ કરી રહી હતી, યાની કે મને મેકઅપ કરાવી રહી હતી. મેં એને કીધું મને જરૂર તો નથી, પણ એ કેમ તારે કરવો જ પડશે, એટલે એને મને કરાવી દીધો થોડું ઘણું મેકઅપ. હવે અમે બધા મામેરા વાળા તૈયાર થઈ ગયા હતા મામેરું આપવા માટે. મામેરાની શરૂઆત થઈ ગઈ હતી, મામાએ કરી લીધી હતી એની એન્ટ્રી. મારા હાથમાં તો મારા નામનું કવર, બીજા બધાને પણ આપ્યું હતું, તો બધા મંડી ગયા તેનું કવર બતાવવા માટે. થોડી વારમાં આવી ગઈ હતી આઈસ્ક્રીમ, તો આપણે ખાઈ લેશું આઈસ્ક્રીમ. હવે મામેરું પણ પતી ગયું, તો આઈસ્ક્રીમ પણ ખાઈ લીધી હતી. હવે ચાલુ થઈ ગયો છે હલ્દીનો પ્રોગ્રામ, તો હવે અમે બધા પણ જઈશું હલ્દી લગાવવા માટે ભાઈને. હલ્દીનો પ્રોગ્રામ પતી ગયો, એના પછી શરૂઆત થઈ ગઈ હતી દાંડિયા રાસની, તો અમે બધા રમી રહ્યા છે હવે ગરબા. આ મારા એ જીજુ હતા જે આખા પ્રોગ્રામમાં મને ક્યાંય ના દેખાણા, જમવા ટાઈમે પહેલા મને એ દેખાણા. જમીને હવે અમે લોકો જઈ રહ્યા છીએ સિકંજી પીવા માટે. અહીંયા સિંગ વિમટો કરીને કંઈક છે, એ બહુ ફેમસ છે, તો અમે જઈ રહ્યા છીએ ત્યાં આગળ. પહેલેથી હું તમને લોકોને કહી દઉં છું કે મારી બેનનો ગીતો સાંભળીને કોઈએ ગુસ્સો કરવો નહીં. रियल सिंगर है सतरंगा है इश्क जो कि मैं गंगा है इश्क मन रंग में सतरंगा है इश्क जो कि मैं गंगा. બે સુરા ગીતો સાંભળ્યા પછી ફાઇનલી અમે પહોંચી ગયા હતા સિંગ વિમટો પીવા માટે. સિંગ વિમટો અમારો તૈયાર થઈ ગયો હતો બનીને, તો હવે કાકાને કીધું પહેલા હવે મને આપો, તો કાકાએ પહેલા મને આપી પણ દીધો. આ બે જીજુ એ સિંગ વિમટોનની પૈસા દેશે, દેશો ને બંને. તમે સ્ટેચ્યુ થઈ ગયા, બોલો દેશો એમ. હવે અમે ઠંડો સિંગ વિમટો પીને પાછા જઈ રહ્યા છે લીમડી વાળા ફઈના ઘરે. ત્યાં જઈને કપડાં ચેન્જ કરીશું અને પછી જશું અમે નડિયાદ. હવે અમે પાછા હવે નીકળી ગયા છીએ નડિયાદ જવા માટે. ત્યાં જશું હવે બીજા ફઈના ઘરે. ચાય પીવા માટે રજવાડી ચા વાળા કને ઉભા હતા નડિયાદ, તો ત્યાં આગળ એ રજવાડી ચાય વાળા કાકાની બાજુમાં બેસ્યા હતા મારા કાકા. પછી મેં મંગાવ્યું હતું મસ્કાબન. મારી બેનને કંઈક ગરમ નાસ્તો કરવો તો એને ભૂખ લાગી હતી, એટલે તો અમે મંગાવી લીધા હતા પીઝા. ગરમા ગરમ પીઝા ખાધા પછી અમને વધારે ભૂખ લાગી, તો અમે પાછા પહોંચી ગયા બીજી જગ્યાએ. તો ત્યાં આગળ મંગાવ્યો તો પ્લેન ઢોસા, પછી ગોટાળો અને ઢોસા મંગાવ્યા હતા, પછી મંગાવી પાઉંભાજી. નાસ્તો કરતા હું વિડીયો નથી બનાવતી, કારણ કે હું વિડીયો બનાવવામાં રહીશ તો નાસ્તો પતી જશે. આ બાજુ થોડો ઘણો નાસ્તો કરી લીધો હતો, ને હવે અમે જઈ રહ્યા છીએ મારા ફઈના ઘરે નડિયાદ વાળા, અને હવે જઈને ઊંઘી જશું. વિડીયો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.